ગણેશાય નમઃ। આધારો ઘણીવાર છૂટી જાય છે, પણ હિંમત સાથે રહે છે। પોતાની તાકાતને ઓળખો, કારણ કે તમારી સાચી શક્તિ તમારી પોતાની અંદર છુપાયેલી છે। દેશ વિદેશથી જોઈ રહેલા તમામ દર્શકોને મારો પ્રેમભર્યો નમસ્કાર। તમારું સૌનું સ્વાગત છે તમારી પોતાની તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ પર અને ઓગસ્ટ 2026ના મંથલી રાશિફળના આ સ્પેશિયલ એપિસોડમાં। આ રાશિફળ તમારી નામ રાશિ પર એટલે કે તમારી મૂન સાઇન પર બેસ્ટ છે। તમે ઈચ્છો તો તમારી લગ્ન અને ચંદ્ર રાશિ બંનેના આધારે આ રાશિફળ જાણી શકો છો। આ બેટર અન્ડરસ્ટેન્ડિંગ આપશે। હંમેશા યાદ રાખો કે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલનું એક યોગ્ય માર્ગદર્શન તમારા જીવનને તમારા ભવિષ્યને સંવારી શકે છે। ઘણીવાર આપણે કહીએ છીએ, સાચા સમયે લીધેલો ડિસિઝન જીવનની દશા અને દિશા બંને બદલી શકે છે। હવે સૌથી પહેલા તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના માધ્યમથી હું તમને જણાવવા માંગુ છું કે ઓગસ્ટ મંથમાં ગ્રહ સ્થિતિ શું છે। તો કુંડળીમાં મંગળ વૃષભ રાશિમાં ઉપસ્થિત છે, બુધ મિથુન રાશિમાં ઉપસ્થિત છે, ગુરુ અને સૂર્ય કર્ક રાશિમાં ઉપસ્થિત છે, શુક્ર અને કેતુ સિંહ રાશિમાં ઉપસ્થિત છે, ત્યાં જ રાહુ કુંભ રાશિમાં ઉપસ્થિત છે। શનિ વક્રી અવસ્થામાં હવે મીન રાશિમાં પહોંચી ચૂક્યા છે। 1 ઓગસ્ટના રોજ ગ્રહ ગોચર સ્થિતિ કંઈક આ પ્રકારે રહેશે। શુક્ર કન્યા રાશિમાં 1 ઓગસ્ટે ટ્રાન્ઝિટ કરશે અથવા ગોચર કરશે। 2 ઓગસ્ટે મંગળ મિથુન રાશિમાં ગોચર કરશે। 5 ઓગસ્ટે બુધ કર્ક રાશિમાં ગોચર કરશે અને 8 ઓગસ્ટે ગુરુ કર્ક રાશિમાં ઉદિત થશે। 14 ઓગસ્ટે બુધ કર્ક રાશિમાં અસ્ત થઈ જશે। 17 ઓગસ્ટે સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરી જશે અને 22 ઓગસ્ટે બુધ સિંહ રાશિમાં ગોચર કરશે પોતાની અસ્ત અવસ્થાની સાથે। હવે અહીં જ હું તમને ગ્રહોની દ્રષ્ટિ વિશે પણ જણાવી દઉં છું। મંગળની ચતુર્થ દ્રષ્ટિ સિંહ રાશિ પર છે, સપ્તમ દ્રષ્ટિ વૃશ્ચિક રાશિ પર અને અષ્ટમ દ્રષ્ટિ ધન રાશિ પર રહેશે। ગુરુની પંચમ દ્રષ્ટિ વૃશ્ચિક રાશિ પર છે, સપ્તમ દ્રષ્ટિ પોતાની નીચ રાશિ મકર પર છે અને નવમ દ્રષ્ટિ મીન રાશિ પર રહેશે। શનિની તૃતીય દ્રષ્ટિ વૃષભ રાશિ પર, સપ્તમ દ્રષ્ટિ કન્યા રાશિ પર અને દશમ દ્રષ્ટિ ધન રાશિ પર રહેશે। આ સિવાય રાહુની પંચમ દ્રષ્ટિ મિથુન રાશિ પર, સપ્તમ દ્રષ્ટિ સિંહ રાશિ પર અને નવમ દ્રષ્ટિ તુલા રાશિ પર રહેશે। હવે સૌથી પહેલા કેટલીક સ્પેશિયલ ડેટ્સ હું તમને જણાવવા જઈ રહ્યો છું। જ્યારે પણ રાશિ ભાવથી ચતુર્થ, અષ્ટમ અથવા દ્વાદશ ભાવમાં ચંદ્રમા હોય છે, ત્યારે આ વિશેષ કષ્ટકારક માનવામાં આવે છે। તો ચતુર્થ ભાવમાં ચંદ્ર 20, 21 અને 22 તારીખની બપોર સુધી બિરાજમાન રહેશે। અષ્ટમ ભાવમાં ચંદ્રમા 2 અને 3 ઓગસ્ટે, ત્યારબાદ 4 ઓગસ્ટ અને પછી 30 અને 31 ઓગસ્ટે બિરાજમાન રહેશે અને દ્વાદશ ભાવમાં ચંદ્રમા 11થી લઈને 12 ઓગસ્ટ સુધી બિરાજમાન રહેશે। આ તારીખોને ક્યાંક નોટ કરી લેજો, કારણ કે અહીં તમારે સૌથી વધારે સતર્કતા અને સાવધાની રાખવી જોઈએ છે। વધારે માહિતી માટે આજનું રાશિફળ તમે અમારી ચેનલ પર જોઈ શકો છો। ઇન્કમ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઓગસ્ટ 2026માં સિંહ રાશિ માટે 14થી 22 ઓગસ્ટની વચ્ચે ઇન્કમની ગતિ થોડીક અસ્થાયી જોવા મળી શકે છે। જોવા મળી શકે છે કે જે તમે એક્સપેક્ટ કરી રહ્યા હતા તે એક્સપેક્ટેશન્સ પૂરી ન થઈ રહી, જે ઇન્ફ્લો થઈ જવો જોઈતો હતો તે હજુ સુધી જ ડિપોઝિટ્સ નથી આવી શક્યા। આ દરમિયાન કોઈ પણ નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો તો ત્યાં બહુ જ વધારે તમારે રિસ્ક લઈને અથવા બહુ અગ્રેસિવલી આગળ વધવાથી બચવું જોઈએ। થોડુંક એવા સમયે ધ્યાન આપો જે હાલનો પોર્ટફોલિયો છે તેને અહીં સિક્યોર કરવું વધારે જરૂરી છે। 8 ઓગસ્ટ પછીની જો સ્થિતિ જોવામાં આવે તો ફાઇનાન્શિયલ ક્લેરિટી અહીં તમને ચોક્કસ જોવા મળશે અને જેનો ઉપયોગ કરીને તમારે જે જૂના ખર્ચ છે અથવા જૂના જે તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ છે, જે સહીથી પરફોર્મ નહોતા કરી શક્યા, તેનું ડિજિટલ ઓડિટ કરવું પડશે અને આ નાના ફાઇનાન્શિયલ લીકેજીસને રોકવા પડશે। બેંક બેલેન્સને જે ધીમે ધીમે ઉધઈની જેમ ખાઈ જાય છે, તેમને અહીં સ્ટોપ કરવા માટે તમારે બહુ સારી રીતે પ્લાન કરીને આગળ વધવું પડશે। પછી વાત આવે છે ખર્ચની। હવે ઓગસ્ટ 2026માં ફાઇનાન્શિયલ મંત્ર ઓછું કમાવવું અને વધુ બચાવવું છે। જો તમે પોતાના ઇમ્પલ્સને થોડું કંટ્રોલ કરી લો છો તો ઓગસ્ટના અંત સુધી એક સારી આર્થિક સ્થિતિ ચોક્કસ જોવા મળી શકે છે। એના સિવાય કે ઇનિશિયલી તમે સારી રીતે ઇન્કમ નથી ઇનપુટ લાવી। પછી વાત આવે છે ઇન્વેસ્ટમેન્ટ્સની, તો અહીં ઇન્વેસ્ટમેન્ટનો સૌથી વધારે પ્રભાવી રસ્તો આ કેપિટલ પ્રોટેક્શન અને વેલ્યુ ઓવર હાઇપની નીતિ અપનાવવાની છે, જ્યાં તમારે બજારની ચકાચૌંધ અથવા બહુ વધારે ખર્ચવાળા ઇન્વેસ્ટમેન્ટ્સથી બચીને કેવળ ઠોસ અને ફંડાસ્ટલ્સ મજબૂતી એસેટ્સ આના પર ધ્યાન વધારે આપવું પડશે। આ મહિનાનો નવો ઇન્વેસ્ટમેન્ટ મંત્ર જે છે આ સોફ્ટ એસેટ ઇન્વેસ્ટિંગ છે, એટલે કે ધનને કેવળ બજારમાં લગાવવાને બદલે પોતાની ખુદની જે સ્કિલ સેટ છે, પોતાનું જે ટેકનિકલ નો હાવ છે તેને વધુ સારું કરવું, જે બજારમાં ચઢાવ ઉતાર છે, તેનાથી તમને અનઇફેક્ટેડ રાખશે અને માર્કેટ કરતાં બેટર રિટર્ન તમને પોતાની સેલરીના રૂપમાં આપી શકે છે। 14થી લઈને 22 ઓગસ્ટની વચ્ચે જ્યારે બુધ અસ્ત થશે
ત્યારે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ અને નવા સબસ્ક્રિપ્શન આધારિત જે ઇન્વેસ્ટમેન્ટ્સ છે આને પૂર્ણ રીતે તમે ડિક્લાઇન કરી દો તો વધારે બેટર છે. આ સમયનો ઉપયોગ કેવળ પોતાના જૂના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોને ડિજિટલ ઓડિટ કરવા માટે કરવો વધારે બેટર રહેશે. અનાવશ્યક અને એવા ઇન્વેસ્ટમેન્ટ્સ છે જે આજના દિવસે ઇનેક્ટિવ છે આમને હટાવવા વધારે જરૂરી છે. શનિની વક્રી ચાલના કારણે તમારે પોતાની ફાઇનાન્શિયલ સ્ટ્રેટેજીમાં ફ્લેક્સિબિલિટી બનાવી રાખવી પડશે. ઇમરજન્સી લિક્વિડિટી ફંડનું તમારે નિર્માણ કરવું પડશે. જે કોઈપણ આકસ્મિક સંકટના સમયે તમને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ્સને સુરક્ષિત પણ રાખશે અને ઇમિજિએટલી લિક્વિડિટીની જે ડિમાન્ડ છે તેને પણ પૂરી કરવામાં મદદ કરશે. ફેમિલી લાઇફ ઓગસ્ટ 2026માં સિંહ રાશિ માટે પારિવારિક સુખનું વિશ્લેષણ ડિટેચ્ડ ઇન્વોલ્વમેન્ટની નીતિ પર આધારિત છે. જ્યાં તમારે પરિવારના સભ્યો સાથે ભાવનાત્મક જોડાણ રાખીને પણ માનસિક રૂપે થોડું અંતર બનાવીને રાખવું જોઈએ, જેથી નાની નાની વાતો જે તમારા સ્વાભિમાનને ઠેસ ન પહોંચાડે. તો આના પર ધ્યાન આપવું પડશે. પછી વડીલો માટે સંબંધોમાં મેચ્યોરિટી તમારે લઈને આવવી પડશે. થોડી મેચ્યોરિટી સમયાંતરે બતાવવી પડશે. શરત એ જ છે કે તમે પોતાની મોડર્ન થિંકિંગને તેમના પર થોપવાને બદલે તેમની વાતોને ધૈર્યથી સાંભળવાનું શરૂ કરો. ઘરમાં કોઈ પણ જૂનો પારિવારિક મુદ્દો હોઈ શકે છે જે ઉભરવાનું શરૂ થાય. તેને ઉકેલવા માટે વિવાદના બદલે ઘરના ભૌતિક માહોલમાં બદલાવ કરવો વધારે ઇફેક્ટિવ છે. કારણ શું છે 14થી લઈને 22 ઓગસ્ટની વચ્ચે. પરિવાર સાથે કોઈ પણ પ્રકારની ગંભીર ચર્ચા હોય, ભવિષ્યની મોટી યોજના હોય, આના પર વાત કરવાથી તમારે બચવાનું છે. આ સમયનો સદુપયોગ જો તમે કરવા માંગો છો, તો એવા સમયે શાંતિપૂર્ણ અને અનૌપચારિક સંબંધ જે છે આને સુરક્ષિત રાખવાની દિશામાં તમારે પોતાની નજર વાળવી પડશે. સ્ટુડન્ટ્સ એન્ડ એજ્યુકેશન સિંહ રાશિના જે સ્ટુડન્ટ છે, અહીં તમારે વધારે કલા અભ્યાસ કરવાને બદલે પોતાની કોન્સન્ટ્રેશન સાયકલને વ્યવસ્થિત કરવા પર ધ્યાન વધારે કેન્દ્રિત કરવાનું છે. સૂર્યના પ્રભાવથી ઓવરસ્ટડીના કારણે થવાવાળા બર્નઆઉટથી તમારે બચવાનું છે. બસ એવા સમયે આ ધ્યાન રાખો 70-30 જે રૂલ હોય છે તેને તમારે યુઝ કરવાનો છે. અભ્યાસની સાથે સાથે ઇન્ફોર્મેશનને પ્રોસેસ અને રિકોલ કરવાને તમારે પ્રાયોરિટી આપવાની છે. મેન્ટરશિપના ચાન્સ તમને 8 ઓગસ્ટ પછી જોવા મળશે. તમે કોઈ પણ વિષય પર અટકો છો તેના બદલે જે તેના એક્સપર્ટ્સ છે અથવા તમારા ટીચર્સ છે, પ્રોફેસર્સ છે, આમની સાથે આ સમયે જો વાત કરશો તો તમને વધારે બેટર સ્ટ્રેટેજીજ કહી શકાય છે, લર્નિંગ ટેકનિક કહી શકાય છે તે જણાવી શકે છે. અભ્યાસ દરમિયાન ડિજિટલ આઇસોલેશન અપનાવવું સૌથી વધારે જરૂરી છે. આ મોબાઈલ નામની જે વસ્તુ છે એણે એકચ્યુઅલમાં તમારા સૌના જીવનમાં આગ લગાવી રાખી છે. માતા પિતા ખોટું નથી કહેતા. કારણ કે ડીપ વર્ક જ્યારે તમે કરો છો તે પહેલાં મોબાઈલ પર બસ એક ટીંગનો અવાજ આવવો, તમે એ જ સમયે પોતાનું કોન્સન્ટ્રેશન ફેરવી લો છો. આનાથી તમારે બચવું જોઈએ. હવે કોઈ પણ નવા અને બહુ જ વધારે કોમ્પ્લિકેટેડ સબ્જેક્ટને શરૂ કરવાથી તમારે અત્યાર માટે બચવાનું છે. વિશેષ રૂપે જે વિન્ડો છે આના માટે આ 14થી લઈને 22 ઓગસ્ટનો રહેશે. જ્યાં કોઈ પણ કોમ્પ્લિકેટેડ સબ્જેક્ટને હાથમાં લેવાની ભૂલ ન કરતા, જૂના જે તમારા કોર્સિસ છે અથવા જૂના ચેપ્ટર્સ જે તમે ફિનિશ અપ કરી લીધા છે તેને રિવિઝન કરવામાં આ સમયનો સદુપયોગ કરો. આ દરમિયાન માઇન્ડ મેપિંગ જેવા ટૂલ્સનો ઉપયોગ કરો. કોઈ પણ કોમ્પ્લિકેટેડ પ્રિન્સિપલ્સ છે તેને સરળ બનાવી દેશે. અને મંગળની ઊર્જાને શાંત રાખવા માટે વોક એન્ડ રિકોલ ટેકનિક અપનાવો. બ્રીધિંગ એક્સરસાઇઝીસ અપનાવો. માનસિક સ્પષ્ટતા પ્રદાન કરે છે, જેનાથી જે આવનારી પરીક્ષાઓ છે, કોમ્પિટિશન એક્ઝામ હોઈ શકે છે, કોઈ પણ બહુ વધારે તમારા માટે ઇમ્પોર્ટન્ટ કરિયરથી સંબંધિત આ સમયે એન્ટ્રન્સ એક્ઝામ હોઈ શકે છે, તો ત્યાં બેટર પરફોર્મન્સ કરવા માટે તમને અહીં આધાર મળી જશે. તમને આ સમયે તે કેપેબિલિટી મળી જશે કે તમે રિકોલ કરી શકો છો. પેરેન્ટહુડ ઓગસ્ટ 2026માં સિંહ રાશિ માટે સંતાન સુખનું વિશ્લેષણ ઓથોરિટી વર્સિસ ઓટોનોમીનું છે. આ બેલેન્સ કરવાનું છે. જ્યાં તમારે બાળકો પ્રત્યે પોતાના માઇક્રો મેનેજમેન્ટને છોડીને તેમને આ સમયે શીખવવું જરૂરી છે. તેમના માટે મોટિવેટર બનવું જરૂરી છે. એક કંટ્રોલ એન્વાયરમેન્ટમાં તેમને આ રીતે ટ્રેન કરવાના છે કે ફેલિયર નોર્મલ હોય છે. આજકાલની જનરેશનની સૌથી મોટી પ્રોબ્લેમ આ છે કે પહેલું ફેલિયર મળતા જ બહુ ડિપ્રેશનમાં જતા રહે છે. તેમને પ્રિપેર કરવા પડે છે કે જીવન સરળ નથી. વસ્તુઓ થાય છે ઘણીવાર મન મુજબ થાય છે. તો ઘણીવાર એવું થાય છે જે તમે ઈચ્છો છો તે નથી તમને મળી શકતું. તેના માટે કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટમાં જો તેમને એક્સપિરિયન્સ કરવાનો ચાન્સ મળશે તો વધારે મેચ્યોરિટી જોવા મળશે. એવા સમયે આ પણ વાતનું ધ્યાન રાખો. સ્વતંત્ર વિચાર અને અપેક્ષાઓને સાંભળવા પર તમારે ધ્યાન વધારે આપવાનું છે. સંબંધોમાં નવી ક્લોઝનેસ લઈને આવી શકે છે, પણ શનિની વક્રી ચાલને લીધે બહુ જ વધારે ચિંતા તેમને આ સમયે પ્રેશરમાં નાખી શકે છે. તેથી તેમને થોડો સ્વતંત્ર રૂપે નિર્ણય લેવાનો ચાન્સ પણ પ્રદાન કરો. જે તે ઈચ્છે છે
તેને ભલે તમે ન પણ ઈચ્છતા હોવ, પણ તેમની ઈચ્છાને માન આપીને તમારે સ્વીકારવાનું છે. તેમનો જે ઇન્ટરેસ્ટ છે તે તમારાથી અલગ હોઈ શકે છે, તેને રિસ્પેક્ટ કરવાનું છે. 14થી લઈને 22 ઓગસ્ટની વચ્ચે તેમના ભવિષ્યથી જોડાયેલા કોઈ પણ ગંભીર મુદ્દા પર ચર્ચા કરવી આ લીસ્સા માટલા પર પાણી નાખવા જેવું છે. કોઈ ફરક નહીં પડે. તમે અહીંથી બૂમો પાડી પાડીને પૂરા થઈ શકો છો, પણ અલ્ટિમેટલી તેનો કોઈ પણ ઇમ્પેક્ટ બાળકો પર જોવા નહીં મળે. તો આનાથી બચતા પોતાના અને તેમની શાંતિ માટે આવા મુદ્દાઓ પર ચર્ચા કરવાથી બચવાનું છે. કોમ્પિટિશન એન્ડ એનિમીઝ ઓગસ્ટ 2026માં સિંહ રાશિ માટે શત્રુઓનું વિશ્લેષણ તમારા પ્રભાવને ઓછો કરવાની અદૃશ્ય રણનીતિ પર આધારિત છે. વિરોધી તમને નુકસાન પહોંચાડવાને બદલે તમારી વાતોને તોડી મરોડીને તમારી ઇમેજ પાડવાનો પ્રયાસ કરશે. આનાથી બચવા માટે તમારે ઓપન ટ્રાન્સપરન્સી અપનાવવી જોઈએ. પોતાના નિર્ણયોની પાછળના લોજિકને સ્પષ્ટ અને લિખિત રૂપે રાખવું જોઈએ. જે પણ વાત થાય છે તેને લિખિત રૂપમાં રાખીને સાઇન લઈ લેવી વધારે બેટર છે. ડેટ અને ટાઈમ સાથે. કેતુના પ્રભાવના કારણે તમારો સૌથી મોટો શત્રુ તમારા ભરોસાપાત્ર વર્તુળમાંથી જ હોઈ શકે છે. શત્રુ તમારા જૂના ડિજિટલ મેસેજીસ છે. તમારા ડીએમએસ છે, તમારા જૂના સ્ટેટ્સ છે, તેને લઈને તેનો ખોટો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી શકે છે. તેથી આ સમયે પોતાની કોઈ પણ એક્ટિવિટી છે તેમાં બીજાઓને એક્સેસ આપવાની ભૂલ ન કરતા. એવા કલીગ્સ હોઈ શકે છે, બોસીસ હોઈ શકે છે. તેમને ફેસબુક પર, ટ્વિટર પર આ સમયે અપ્રૂવ ન કરતા. લવ લાઈફ એન્ડ મેરેજ ઓગસ્ટ 2026માં સિંહ રાશિ માટે દાંપત્ય સુખનું વિશ્લેષણ અહંકારને અહીં મેનેજ કરવાનું છે. જ્યાં તમારે પાર્ટનર પાસેથી નિરંતર સ્વીકૃતિની માંગ છોડીને પોતાની આંતરિક પૂર્ણતા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. સંબંધમાં એક સ્વસ્થ અને તણાવમુક્ત વાતાવરણ બનાવવું પડશે. 8 ઓગસ્ટથી તમે એક બહુ જ વધારે પોઝિટિવ ચેન્જ પોતાની રિલેશનશિપમાં જોવાના છો. તમને પોતાની વાત થોપવાને બદલે પાર્ટનરના દૃષ્ટિકોણને સમજવાનો ચાન્સ મળશે. આ જૂના મતભેદો ઉકેલવામાં મદદગાર સાબિત થશે. હવે ત્યાં જ શનિની વક્રી ચાલને લીધે ઘરના વાતાવરણમાં આવતો જે ભારેપણું છે તેને દૂર કરવા માટે તમે બંને સાથે મળીને કોઈ પણ એક્ટિવિટી કરવાનું શરૂ કરો. ભલે આ સાંજના સમયે જ્યારે ઓફિસથી પાછા આવે છે કુકિંગ હોઈ શકે છે. કુકિંગ કરવું નથી ગમતું તો કોઈને કોઈ રીડિંગ હોઈ શકે છે અથવા સીધું કામ કહેવાય પ્લાન્ટિંગ ગાર્ડનિંગ હોઈ શકે છે. આટલું અમથું પણ કામ કરશો તો સાથે મળીને જે કામ કરવામાં આવે છે આ તમારા બંનેની વચ્ચે તે રોમાન્સને ફરીથી જન્મ આપશે જે ડિસ્પ્યુટ્સ છે તેને અહીં રિઝોલ્વ કરી દેશે. 14થી લઈને 22 ઓગસ્ટનો જે વિન્ડો છે અહીં તમારે સાવધાની વધારે રાખવાની છે. કોઈ પણ મોટો નિર્ણય છે, કોઈ પણ ગંભીર ચર્ચા છે તેનાથી આ સમયે તમારે અંતર બનાવીને રાખવાનું છે. જોબ એન્ડ બિઝનેસ ઓગસ્ટ 2026માં સિંહ રાશિના કરિયર અને વ્યવસાયનું વિશ્લેષણ આ સ્ટ્રેટેજી, પોઝ અને સુધાર પર ફોકસ વધારે છે. કરિયરના વિસ્તારને બદલે પોતાની હાલની ભૂમિકા જે છે આનો પાયો મજબૂત કરવા પર તમારે ધ્યાન આપવાનું છે શનિની વક્રી ચાલને લીધે. તમારી જે વર્કસ્પેસ છે અહીં બહુ અગ્રેસિવ થવાને બદલે જે સિચ્યુએશન છે તેને તમારે સમજવી જોઈએ. તેને આ સમયે એનાલાઇઝ કરવી પડશે અને તે સિચ્યુએશનમાં શું પ્રાયોરિટી છે તેના પર ફોકસ કરવાનું છે. કારણ કે તમારી સફળતા આ મહિને તમારા કામની માત્રાથી નહીં પણ પ્રભાવથી અહીં માપવામાં આવશે. 14થી લઈને 22 ઓગસ્ટની વચ્ચે જ્યારે બુધ હસ્ત છે. આ મહત્વપૂર્ણ કમ્યુનિકેશન અથવા કોન્ટ્રાક્ટમાં ડબલ ચેક પ્રોટોકોલ અપનાવવો જરૂરી છે. ટેકનિકલ ભૂલો જે છે આનાથી તમારે બચવું જરૂરી છે. વ્યાપારિક દ્રષ્ટિથી પણ જો આપણે જોઈએ છીએ તો આ મહિનો નવા વિસ્તારને બદલે પ્રોસેસ ઓટોમેશન પર વધારે ધ્યાન આપવાનો છે. હાલના ગ્રાહકો છે તેમને ઉત્તમ સેવા પ્રદાન કરવા પર ધ્યાન આપવાનું છે, સારા રિવ્યૂ લઈને આવવાના છે. લાંબા ગાળામાં આ પ્રોફિટ તમારો વધારવાના છે. આના પર ફોકસ બેટર કરવું પડશે. હવે સિંહ રાશિના જાતકો માટે તમારી રાશિમાં મંગળની ઉપસ્થિતિ કાર્યક્ષેત્રમાં તમને બહુ જ વધારે એનર્જી આપનારી છે. પણ આ એનર્જી જે છે ઓવર એક્સાઇટમેન્ટ છે, આ ખોટા ડિસિઝન્સ લેવાનું કારણ પણ બની શકે છે. કોઈ પણ મોટા પ્રોજેક્ટ અથવા તો કોઈ નવું કામ છે તેને હાથમાં લેતા પહેલા તેના પ્રેક્ટિકલ એસ્પેક્ટ્સનું આકલન ચોક્કસ કરો. તમારી પ્લેટ પહેલાથી જ ભરેલી છે, તેમાં હજુ વધારે સામાન ભરશો તો આ તમારા માટે હેન્ડલ કરવું મુશ્કેલ થઈ શકે છે. કરિયરના 10 ભાવ પર રાહુનો પ્રભાવ આ આકસ્મિક બદલાવોનો અથવા વર્કપ્લેસ પર પોલિટિક્સનો સંકેત પણ આપે છે. જ્યાં તમારે પોતાના કામના પ્રૂફ સુરક્ષિત રાખવા જોઈએ જેથી કોઈ બીજો વ્યક્તિ તમારી મહેનતનું ક્રેડિટ ન લઈ શકે. આગળ વધીને કામને બતાવો. બોસને વારંવાર જઈને પૂછો કે શું આ હું સહી કરી રહ્યો છું, જેથી તેમને એ ખબર રહે કે આ કામ તમારા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ જરૂરી છે. વ્યાપારી વર્ગ જે છે તમારા માટે 8 ઓગસ્ટે ગુરુનો ઉદય થવો આ નવી પોસિબિલિટીઝનો દરવાજો ખોલે છે. લાંબા સમયથી અટકેલો સોદો હતો બિઝનેસ એક્સપાન્શન માટે જે તમે અહીં પ્રયાસ કરી રહ્યા હતા તેના માટે પોઝિટિવ વિન્ડો તમને મળી જશે.
લાભ સ્થાન પર શનિની વક્રી ચાલ આ વોર્નિંગ ચોક્કસ આપે છે કે ઇન્કમની કન્ટિન્યુટી માટે તમારે સામાન્ય કરતાં થોડી વધારે મહેનત કરવી પડશે. 100ની જગ્યાએ 120% મહેનત કરવી પડશે, પણ મહેનત કરવા માટે તમે તૈયાર છો. કારણ કે સિંહ રાશિની એક ક્વોલિટી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે આ મહેનત કરવાથી ડરતા નથી. તો આ જ સ્થિતિ તમારા માટે સૌથી વધારે ફેવરેબલ પણ છે કે મહેનત કરવાથી તો નથી ડરી રહ્યા પણ પ્રોફિટમાં કાપ મુશ્કેલ છે. તો અહીં આ સ્થિતિ માટે તમારે તૈયાર રહેવાનું છે. 14 ઓગસ્ટ પછી બુધના અસ્ત થવાથી વ્યાવસાયિક નિર્ણયોમાં ભ્રમ અથવા કમ્યુનિકેશનને લઈને પ્રોબ્લેમ્સ ઊભી થઈ શકે છે. કોઈ પણ ઇમ્પોર્ટન્ટ પાર્ટનરશિપ હોય અથવા તો ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ હોય, આને લઈને પેપર વર્ક પર પૂરું ધ્યાન તમારે રાખવાનું છે. સાઇન એન્ડ સીલ્ડ બહુ જરૂરી છે. હવે કરિયરમાં સક્સેસ માટે આ મહિને થોડા અગ્રેસિવ કોમ્પિટિશનના બદલે તમારે એક પ્રયાસ કરવાનો છે કે ડિસિપ્લિન્ડ એફર્ટ્સ છે, પરસિવિયરન્સ છે, આ જરૂરી છે. કોઈ પણ વસ્તુને પૂરી કરવા માંગો છો તો તેની પાછળ લાગેલા રહો. જ્યાં સુધી તે કામ નથી થતું ત્યાં સુધી બીજું કામ હાથમાં નથી લેવાનું. આના પર જો ફોકસ કરશો તો પોતાના દરેક ટાસ્કને બહુ સારી રીતે તમે પૂરા કરી શકશો. જે તમારી પ્લાનિંગ્સ છે તેને આ સમયે બીજાઓના બદલે એક્સપર્ટ્સની સાથે ડિસ્કસ કરો. જેથી તે તમને સહી ઇન્ડિકેશન આપી શકે, સહી રીતે ગાઈડ કરી શકે. અને એક વાત સૌથી મહત્વની છે, હાર્ડ વર્ક મેક્સ ધ ડ્રીમ વર્ક. આના પર સર તમે ધ્યાન રાખશો કારણ કે આ મહિને હાર્ડ વર્કનો બીજો કોઈ ઓલ્ટરનેટિવ છે જ નહીં. નેટવર્કિંગ કરો છો બહુ મોટી વાત છે, બહુ સારી વાત છે. અહીં રેફરન્સીસ મળી જાય છે તે પણ બહુ સારી વાત છે. પણ અલ્ટિમેટલી રિઝલ્ટ્સ દેખાવા જોઈએ તો જ તમને આગળ કામ્સ મળી શકશે. તો આના માટે હાર્ડ વર્ક હેઝ નો ઓલ્ટરનેટિવ. બસ આનું જ ધ્યાન રાખો. આઉટરો તો આ હતું તમારા સૌના માટે માસિક રાશિફળ ઓગસ્ટ 2026. તમારી જન્મ કુંડળીમાંના એક ગ્રહ ચંદ્રમાને આધાર બનાવીને મેં આ રાશિફળ તમને જણાવ્યું છે. અમારી તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના માધ્યમથી તમારી રાશિ મુજબ અમે આ તમામ પ્રેડિક્શન્સ તમને આપ્યા છે. આપણે જોયું કે ગ્રહોની સ્થિતિ અનુસાર કયા ક્ષેત્રમાં તમને પ્રગતિ મળશે અને ક્યાં તમારે સંભાળીને ચાલવાનું છે. હંમેશાની જેમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ વતી તમારા સૌના માટે એ જ પ્રાર્થના કરું છું અને હંમેશા કરીશ કે તમારો અને અમારો પરિવાર સદૈવ સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે અને સ્વસ્થ રહે. ઘર પરિવારમાં મોટા વડીલોનો સાથ અને આશીર્વાદ હંમેશા અમારી સાથે આવો જ જળવાઈ રહે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ જોતા રહો. જય શ્રી રામ અને જય હિન્દ. મિત્રો, ઓગસ્ટ મહિનાના મંથલી રાશિફળના આ સ્પેશિયલ એપિસોડનો અહીં અંત થાય છે. અમારા આ કામને આર્થિક ટેકો આપવા માટે અને આવા જ વિડીયો તમારા સુધી આવતા રહે તે માટે તમારી સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમે અમને દાન કરી શકો છો. તમારી નાનામાં નાની મદદ પણ અમારા માટે ખૂબ મોટી છે. પણ આ ચોક્કસ યાદ રાખજો, આ મદદ જરાય જરૂરી નથી. જો તમને અમારું કામ ગમતું હોય તો આ વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને આ વિડીયો તમારા લોકો સુધી શેર કરો. અને કોમેન્ટમાં અમારી સાથે ચોક્કસ વાત કરો. તમને શું લાગે છે તે અમને જણાવો.